નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા મળે આપણી ચેનલ 4K ગુજરાતી સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। તો આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અહીંયાથી મળશે 10,000નો લાભ એટલે કે ગુજરાત દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપે રાહતના સમાચાર એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતોને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી ઓવરડ્રાફ્ટ કરવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે આ પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી અને હવે તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને ઘરે બેઠા બેઠા લોન મળશે કે ખેડૂતોને મહત આર્થિક લાભ મળે। આર્થિક નીતિઓને લાભ મળે માટે કેન્દ્ર સરકાર દિશામાં કામ કરી રહી છે અને હવે ખેડૂતોને મોબાઈલ એપ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે અને ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં RBI એટલે ખાસ પાયલોટ પ્રોજેક્ટ પ્રદર્શિત કર્યો છે અને હવેથી ખેડૂતોને લોન લેવા માટે બેંકમાંથી જવાની જરૂર નહીં પડે પરંતુ તેના એપ દ્વારા જ લોન મળશે। હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને આ યોજના પૈસા ડબલ એટલે કે સરકાર દ્વારા ખેડૂત માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી જેને ખેડૂતોને આ યોજના રોકાણ કરવાનું છે ને એમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વક મળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજમાં મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે 115 મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજના લઘુત્તમ 10,000 રૂપિયા રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસ જઈને ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 2000નો હપ્તો જાહેર એટલે કે ભારત સરકાર મહાકક્ષા યોજના બધા કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતોને લાભ મળી રહ્યો છે અને ભારત સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબો અને ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે અને આ 6,000 રૂપિયા આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે અને દરેક હપ્તા 4 મહિનાની અંતર બહાર પાડવામાં આવે છે અને દરેક હપ્તાની હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે। તાજેતરમાં 28 ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 100મો હપ્તો બહાર પાડ્યો હતો અને અગાઉ આ યોજના હેઠળ કુલ 12 કરોડની નોંધણી કરવામાં આવી હતી ને પરંતુ માત્ર 9 કરોડ ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો છે એટલે કે સરકારને ગાઈડલાઈન પાલન કરવાનું કારણ 3 કરોડ ખેડૂતોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા। જેથી જે ખેડૂતને પણ મિત્રોને KYC અને જમીન રેકોર્ડ ચકાસણી કરવાની બાકી હોય તો વહેલી આ કાર્ય કરી શકે છે અને કારણ કે ચૂંટણી પૂરી થતા ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર